My name is Dr. Tejas Wagani. I am general surgeon and laparoscopic GI surgeon practicing in Surat, Gujarat. આજે આપણે એક ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે GERD, that is short form ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ. આ ટોપિક આજે આપણે નાના બાળકો માટે કવર કરી રહ્યા છીએ કે જે એમના પેરેન્ટ્સને કોઈ બાળકને તકલીફ હોય તો એના માટે શું કરી શકાય, ક્યારે કોની સલાહ લેવી અને કઈ રીતે આગળ વધવું એ આપણે એમને જણાવી શકીએ આના લીધે. GERD ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ આમ કોમન ઘણું થઈ ગયું છે આજની લાઈફસ્ટાઈલમાં. કેમ કે તમને સારું ફૂડ તો જાતે હોમ ગ્રોન કરો તો જ મળી શકે છે, બાકી તમને કોઈ દિવસ મળવાનું નથી. ગમે તેટલા પૈસા ખર્ચીને સ્વિટ્ઝરલેન્ડથી બી પાણી લઈ આવો તો બી. બરાબર. રિફ્લક્સ નું ગુજરાતી થાય કે તમારું ખાધેલું તમારા ગળામાં પાછું આવી રહ્યું છે. નાના બાળકો આ વાત કરવાની એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ આપણી જોડે જનરલી કન્વર્ઝેશન આનું કરી ના શકે. એના જે કેટલાક સિમ્ટમ લક્ષણો છે જે આપણે જોઈએ તો આપણને એવું લાગે મારા બાળકને શું થઈ રહ્યું છે. બરાબર છે. ખાવાનું પાછું આવે છે, બાળક ખાતું નથી. ઠીક છે. તો એ માટે જાગૃતિ આપવા માટે અમે આ વિડીયો તમારા માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે રેકોર્ડ કરી રહ્યા છીએ. GERD ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ કે ખાવાનું આપણા પેટમાંથી પાછું અન્નનળીમાં અને મોઢા સુધી આવવું એ 10 વર્ષથી વધુના બાળકોમાં કોમન છે. 10 વર્ષથી નીચે એના બીજા નાના સિમ્ટમ હોય છે જેને આપણે અવોઇડ કરી શકીએ છીએ. હવે કેવા બાળકોને આ વસ્તુ કે GERD વધારે કોમન રીતે થઈ શકે? તો કે જેમનું વજન વધારે છે, બરાબર છે, જેમને કોઈ અન્નનળીની નાનપણમાં બીમારી હતી, બરાબર, કોઈ મગજની કે કોઈ ફેફસાની બીમારી છે, એની દવાઓ ચાલે છે, તો એવા કેસીસમાં આ બહુ જલ્દી બાળકને થઈ શકે છે. હવે એક વખત થઈ ગયું, બરાબર છે, તો એને આપણે ટ્રીટ કરવું પડે. પહેલા તો આપણે વજન વધુ છે તો એને ઘટાડી શકીએ કે જેથી આ થાય નહીં, પણ માનો કે થઈ ગયું તો એ કઈ જીવલેણ બીમારી નથી, એવી કોઈ મોટી બીમારી નથી, ઠીક છે, જેને આપણે ક્યોર ના કરી શકીએ. તો એની આગળ અમે તમને માહિતી આપશું. આ તો મેં તમને પ્રિડિસ્પોઝિંગ ફેક્ટર કહી દીધા કે બાળકોમાં ક્યારે હોઈ શકે. એના પછી આપણે જઈએ સિમ્ટોમ્સ એટલે કે લક્ષણો પર કે એક વખત થઈ બાળકમાં શું હોય તો તમે સસ્પેક્ટ કરી શકો કે એને GERD ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ છે. લક્ષણોમાં સૌથી પહેલું આવે કે બાળકને ખાવાનું ઉતારવામાં તકલીફ પડતી હોય કે ભાઈ કોળીઓ મોંમાં નાખે છે પણ બાળક એવું કહે છે કે મને નીચે ઉતરતો નથી, નીચે ઉતરતો દુખે છે કે પાછું આવે છે, તો એને ડિસ્ફેજિયા કહેવાય કે જે બાળકમાં હોઈ શકે, GERD ના બાળકમાં. બીજું છે કે એનું ખાધેલું પાછું આવે, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, ગમે તેવું એક વખત જઠરમાં ખાવાનું પહોંચી ગયું પણ એ પછી પાછું આવી શકે છે, જે GERD નો રિફ્લક્સ, દેટ ઇઝ કોલ્ડ રિફ્લક્સ, કે પાછું આવે છે. આપણું સ્ટમક એને હોલ્ડ કરતું નથી મલ્ટિપલ રીઝનના લીધે, તો ઉપર પાછું આવે છે, ઓળકાર આવે છે, ગળા સુધી આવે છે, લાળ મોઢાથી આવે છે. આ બધા એના સિમ્ટમ છે. બીજું રિફ્લક્સના લીધે શું થાય? એસિડિટી થાય, જેને આપણે ભાષામાં હાર્ટ બર્ન કહીએ છીએ. બરાબર છે. હાર્ટ બર્નના લીધે તમે જાણ્યું હશે ઘણી વખત મોટા માણસોને એસિડિટી બી ચેસ્ટ પેન આવે કે જેના આપણે વિધિ કરીને ચેસ્ટ પેન છે હાર્ટના લીધે છે તો એસિડિટીના લીધે છે. તો સેમ ચેસ્ટ પેન, હાર્ટ બર્ન નાના બાળકોમાં GERD થતો હોય છે. હવે આપણે સિમ્ટોમ્સ એટલે કે લક્ષણો કે GERD ના શું લક્ષણો હોઈ શકે એના પર આગળ વાત કરીશું. તો સૌથી પહેલું એનું લક્ષણ છે કે બાળક આપણને એવું કહે કે ભાઈ મમ્મી કે પપ્પા મને ખાવાનું ગળવામાં તકલીફ પડે છે. તમે પૂછો કે શું તકલીફ પડે છે તો કે અહીંયાથી નીચે જાય ને બધું મને ખ્યાલ આવે છે, દુખે છે. બરાબર છે. એવું બાળક આપણને કહી શકે છે અને ઇંગ્લિશમાં મેડિકલ ટર્મમાં ડિસ્ફેજિયા કહી શકાય. બીજી વસ્તુ થાય કે ખાધેલું એક વખત અંદર ગયું પછી પાછું આવે, રીગર્જિટેશન, રિફ્લક્સ. GERD ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ એટલે ગેસ્ટ્રિકનું કન્ટેન્ટ ઇસોફેગસમાં થઈને માઉથમાં આવે, રિફ્લક્સ, રીગર્જિટેશન થાય. બાળકને ખાટી સ્મેલ આવે, બાળકની બ્રેથ બી ઘણી વખત સ્મેલ ખરાબ આવતી હોય, એ રીતનું હોઈ શકે છે અને રીગર્જિટેશન કહેવાય છે. આ બધી તકલીફ સાથે એને એસિડિટી બી થતી હોય છે, જે
હાર્ટ બર્ન તરીકે તો ચેસ્ટ પેઇન તરીકે આપણને ખ્યાલ આવી શકે છે. જે મોટા માણસોમાં ઘણી વખત એસિડિટીના લીધે ચેસ્ટ પેઇન થાય અને આપણે ECG કાર્ડિયોગ્રામ કરાવીને રૂલ આઉટ કરવું પડે કે જે ચેસ્ટ પેઇન છે એ હાર્ટના લીધે છે તો એસિડિટીના લીધે છે. તો એ બી આ પ્રકારની બીમારીવાળા બાળકોને થઈ શકે છે. છેલ્લું લેસ કોમન કે વોમિટ થઈ શકે છે. બહુ વધારે પડતું ખાધું હોય છે, બધું બહાર આવે, મોઢામાં ના રહે અને સીધું વોમિટ થઈને બહાર આવી જાય. ક્યારેક ક્યારેક ઘણી વખત લાળ સલાઈવા જે છે એ ડ્રિબલિંગ થતી હોય મોઢામાંથી બાળકના, બરાબર. કેમ કે એમનું ફૂડ મોઢામાં ઘણી વખત રહેતું હોય તો સલાઈવરી સિક્રેશન વધારે થતું હોય જે ઇસોફેગસમાં જવાના બદલે આઉટ ઓફ માઉથ એટલે બહાર આવીને આપણને દેખાતું હોય છે. આ બધા થઈ ગયા એના લક્ષણો. ઠીક છે. હવે આગળ આપણે બીજી એક વાત એવી કરવી પડે કે માનો કે બાળક ના સમજ છે, કે જેને પોતાની આ બીમારી કહેવાની ખબર નથી પડતી કે મને અહીંયા દુખે છે કે મને પાછું આવે છે. તો આપણને કદાચ એવા સંજોગોમાં મા બાપને કઈ રીતે ખબર પડે કે મારા બાળકને આવી બીમારી છે? તો એ ઘણી વખત એવા લક્ષણો હોય જે આપણે જાણવા પડે બાળકના. જેમ કે એને ઓછું ખાતું હોય, બાળક રમે છે એ બધું બરાબર છે, પણ બાળક ઓછું ખાતું હોય કે તમે ગમે તેટલું ખવડાવો પણ ઓછું ખાય છે. એ આપણને એક ખ્યાલ આવી શકે કે આવું કંઈ હોઈ શકે, બાળકને તકલીફ હોઈ શકે. બીજું છે કે ખાય છે, બરાબર છે, પણ એનું ડેવલપમેન્ટ એટલું નથી, મેન્ટલ, ફિઝિકલ, એની ડેવલપમેન્ટ વિશે કે એનું ડેવલપમેન્ટ એટલું નથી. તો આપણે આપણા ડોક્ટરનો સલાહ લેવી પડે. તો બીજું જે છે કે ડેવલપમેન્ટ ઓછું હોય બાળકનું, મેન્ટલ કે ફિઝિકલ ડેવલપમેન્ટ જે છે એ ઓછું હોઈ શકે છે. અ, તો આપણે સસ્પેક્ટ કરવું પડે, આપણા ડોક્ટરની સલાહ લેવી પડે, બરાબર. ત્રીજું છે કે બાળક વધારે પડતું ઊંઘતું રહેતું હોય કે લિથાર્જિક રહેતું હોય, એટલું બધું રમતું ના હોય, બરાબર. તો વી શુડ થિંક કે દેટ ઇઝ સમથિંગ રોંગ વિથ અવર ચાઇલ્ડ. તો વી શુડ કન્સલ્ટ અ સ્પેશિયાલિસ્ટ. હવે આ થઈ ગઈ એની વાત લક્ષણોની, શાના કારણે થઈ શકે છે કે બાળક ના સમજ હોય તો આપણે શું સમજવું જોઈએ અને કઈ રીતે ધ્યાન આપવું જોઈએ કે આપણને ખ્યાલ આવી શકે કે જીવી આડી છે કે નહીં આપણા બાળકને. બહુ કોમન પ્રોબ્લેમ છે નાવડેઝ. હવે આ વસ્તુનું સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે મલ્ટિપલ ઉપાય છે. પહેલું છે જેમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, મોડિફિકેશન છે, જેનાથી મેળ ના આવે, એનાથી સારું ના થાય તો આપણે મેડિસિન તરફ આગળ વધી શકીએ, જે બહુ જ ADR એટલે કે એડવર્સ રિએક્શન વગરની બધી મેડિકેશન્સ છે. અને ત્રીજું છે કે એક્સ્ટ્રીમ કેસીસમાં આપણે ઘણી વખત સર્જરી બી કરવી પડી શકે છે, પણ એના બહુ જ નહીવત ચાન્સીસ હોય છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં પેરેન્ટ્સ શું કરી શકે? તો બાળકને પ્રોપ્ડ અપ પોઝિશન એટલે કે થોડું ઊંચું બેસાડીને સુવડાવવાનું રાખી શકે છે, બરાબર છે. બીજું કે લેફ્ટ લેટરલ પોઝિશન, જે આપણી ગુજરાતી ભાષામાં જેને વામકુક્ષી કહેવાય છે, તો એ બી એને આદત પાડી શકે છે કે તારે લેફ્ટ લેટરલ પોઝિશનમાં ઊંઘવાનું, જેનાથી જઠર અને અન્નનળીની પોઝિશન એવી થાય કે જઠરમાં ગયેલું ખાવાનું રીગર્જિટેટ રિફ્લેક્સ ના થાય. ત્રીજું છે કે બાળકને એવી આદત પાડવી જોઈએ કે જમીને તરત સૂવું નહીં, જમીને તરત બેસવું નહીં, ચાલવું ઓર તો બહાર જવું, રમવું, એ બધું કરી શકે છે. જમીને તરત સૂવાની તો ચોખ્ખી આપણે સ્ટ્રિક્ટલી એમને ના પાડવી જ પડે, એ આદત એમને પાડવી જ પડે આપણે. ત્રીજું છે કે એમને બહારનું ફૂડ નહીં આપવાનું, સ્પાઇસી ફૂડ નહીં આપવાનું, સોડા નહીં આપવાની, ચોકલેટ નહીં આપવાની, બને ત્યાં સુધી ઘરનું ફૂડ જ આપવાનું. ફૂડ હેબિટ છે કે એક જ સાથે બાળકને હેબિટ હોય કે વધારે પડતું ખાઈ લે, જે અવોઇડ કરવું જોઈએ, બરાબર. એક જ સાથે વધારે પડતું ખાઈ લે, જે આપણે અવોઇડ કરવું જોઈએ. આપણે બાળકને આપવાનું છે, બાળકના ડેવલપમેન્ટ માટે ફૂડ જરૂરી છે, પણ એને વધારે વખત આપવાનું અને ઓછી ક્વોન્ટિટીમાં આપવાનું. તો એમને આ બધી તકલીફ ઓછી થશે, ઓવર ધ ટાઈમ ડિસીઝ જતો રહેશે. બહુ જ વધારે વજન હોય તો બાળકનું વેઇટ લોસ બી કરાવવું ડેફિનેટલી નેસેસરી છે. ઠીક છે. અને બાળકનું સૂવાનું, બેસવાનું નક્કી ટાઈમે, સ્ટ્રેસ ફ્રી બાળક રાતે ટાઈમે સુઈ જવાનું, સવારે ટાઈમે જાગી જવાનું, એક ફિક્સ શેડ્યુલ રાખવું પડશે, તો બોડી પરનો ઓવરઓલ સ્ટ્રેસ ઓછું થશે. તો એનાથી આપણે બાળકને આ બધી વસ્તુના સિમ્પટમ્સમાંથી બચાવી શકીશું. સપોઝ કે આટલું કર્યા છતાં કોઈ કારણથી આપણા બાળકને હજુ બી એના સિમ્પટમ્સ રહે છે, હજુ બી તકલીફ પડે છે, તો આપણે મેડિસિન છે, જે ઓવર ધ કાઉન્ટર એન્ટાસિડ છે, ઓબ્વિયસલી આફ્ટર પ્રિસ્ક્રિપ્શન ફ્રોમ યોર સ્પેશિયાલિસ્ટ, ઓવર ધ કાઉન્ટર એન્ટાસિડ છે, ઓર તો PPI છે, જેમ કે ઓમેપ્રાઝોલ ઓમેસ છે,
એ પણ આપણે એમને ડોઝમાં શોર્ટ ટર્મ માટે તો લોંગ ટર્મ માટે આપી શકીએ છીએ, જેની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી. બરાબર. હવે સપોઝ કે ઘણો લોંગ ટર્મ આપણે એન્ટાસિડ કે એપીપીઆઈ નો પ્રોટોન પમ્પ ઇન્હિબિટરનો કોર્સ કરી લીધો, પણ તો બી મેળ નથી આવતો અને આપણે સીટી કે બીજા કોઈ રિપોર્ટ કરાવીને એવું જાણીએ છીએ કે આનો મેળ મેઇન કોઝ સર્જિકલ પ્રોબ્લેમ છે, તો આપણે એની ઘણી બધી લેપ્રોસ્કોપિક સર્જરી આવે છે, જેને બી આપણે કરી શકીએ છીએ. હોપફુલી ત્યાં સુધી કોઈ બાળક જતું નથી અને મેડિકેશન અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી આવી જાય છે. આઈ હોપ કે આ ઇન્ફોર્મેટિવ રહ્યું હોય તમારા લોકો માટે. બરાબર. અને આઈ હોપ કે તમને આવું કંઈ કરવાની જરૂર ના પડે. ચલો, ટેક કેર, ગુડ લક.